નમસ્કાર મિથુન રાશિવાળાઓ, ક્યારેય તમે અનુભવ્યું છે કે જિંદગીમાં કેટલાક પળ એવા આવે છે જ્યારે બધું જ તમારી વિરુદ્ધ હોય છે, મહેનત પણ હોય છે, કોશિશ પણ હોય છે, પરંતુ પરિણામ શૂન્ય. અને પછી અચાનક કોઈ પણ ચેતવણી વગર એ જ કિસ્મત જે તમને વારંવાર દગો દઈ રહી હતી તે તમારી સામે ઝૂકવા લાગે છે. મિત્રો, આજે જે હું બતાવવા જઈ રહી છું તે કોઈ સાધારણ ભવિષ્યવાણી નથી. આ એક એવો સમય છે જ્યાં સમય પોતે તમારો સાથ આપવાનો છે. કહેવાય છે કે અમીરના ઘરે ભગવાનનું હોવું કોઈ મોટી વાત નથી, પરંતુ જ્યારે ઈશ્વર એક સાધારણ માણસના ઘરે કદમ રાખે છે તો તે ફક્ત આગમન નથી હોતું, તે ઇતિહાસ બની જાય છે. ઠીક તેવો જ સંકેત તમારા જીવનમાં બની રહ્યો છે. કીડીના ઘરે ભગવાન બિરાજ્યા અને સુદામાના ઘરે સ્વયં કૃષ્ણ પહોંચ્યા હતા. તે કોઈ વાર્તા નહોતી, તે કર્મ અને ભાગ્યના મિલનનું સૌથી મોટું ઉદાહરણ હતું. અને હવે એવું જ મિલન તમારી જિંદગીમાં દસ્તક દેવાનું છે. મિથુન રાશિવાળાઓ, તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમારી સૌથી મોટી તાકાત તમારી બુદ્ધિ છે, તમારી વાણી છે, તમારું માઇન્ડ છે. તમે એ લોકો છો જે શબ્દોથી રમતા નથી, પરંતુ શબ્દોથી દુનિયાને તમારા પક્ષમાં મોડી દો છો. તમારી એક સલાહ કોઈની જિંદગી બદલી શકે છે, તમારી એક વાત કોઈનું ભવિષ્ય બનાવી શકે છે. અને આ જ કારણ છે કે લોકો તમારી પાસે આવે છે, તમારી પાસેથી સલાહ લે છે, તમારા પર ભરોસો કરે છે. પરંતુ આટલી તાકાત હોવા છતાં પણ તમારી જિંદગીમાં એક ઉણપ હંમેશા રહી: કિસ્મતનો સાથ ન મળવો. તમે મહેનત કરો છો, તમે પ્લાનિંગ કરો છો, તમે સાચી દિશામાં ચાલો છો, છતાં પણ અંતિમ સમય પર કંઈક એવું થઈ જાય છે જે તમને પાછળ ખેંચી લે છે. 2025 તમારા માટે પૂરી રીતે સંતોષજનક રહ્યું નથી. કેટલાક મોકા મળ્યા, પરંતુ તે સ્થાયી નહોતા. કેટલાક રાજયોગ બન્યા, પરંતુ તેમનો પૂરો લાભ દરેક મિથુન રાશિવાળા સુધી પહોંચી શક્યો નહીં. જાન્યુઆરીનો સમય પણ તમને એ તાકાત ન આપી શક્યો જેની તમને ઉમ્મીદ હતી. અને અહીંથી શરૂ થાય છે તમારી જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. આગામી 64 દિવસ. આ ફક્ત 64 દિવસ નથી, આ તમારી કિસ્મતનું રીસેટ બટન છે. તો આવો પ્રિય મિથુન રાશિવાળાઓ, શરૂઆત કરીએ આજના મહત્વપૂર્ણ વિડીયોની. શું બદલાવ તમારી જિંદગીમાં જોવા મળવાના છે? પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક જરૂર કરજો અને સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં લખો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, અહીં ખેલ શરૂ થાય છે રાહુથી. રાહુ, જેને કલિયુગનો રાજા કહેવામાં આવે છે, જે આજના સમયમાં ટેકનોલોજી, મીડિયા, સોશિયલ મીડિયા, વિદેશ, એન્જિનિયરિંગ દરેક એક ક્ષેત્રનો સ્વામી છે જ્યાંથી કરોડોની કમાણી થાય છે. અને સૌથી ખાસ વાત, રાહુ તમારી કુંડળીના 9મા ભાવમાં બેઠો છે. 9મો ભાવ એટલે ભાગ્યનું ઘર. મતલબ ભાગ્ય કામ તો કરી રહ્યું છે, પરંતુ અધૂરું. તમે કોશિશ કરી રહ્યા છો, રસ્તો સાચો છે, મહેનત પણ પૂરી છે, પરંતુ કિસ્મત આખરી સમય પર સાથ છોડી દે છે. હવે ધ્યાનથી સમજો. તમારા 10મા ભાવમાં શનિ બિરાજમાન છે, કર્મનો સ્વામી, ધીરે ધીરે પરંતુ સ્થાયી પરિણામ આપનારો ગ્રહ. અને હવે આ પૂરા ખેલમાં એન્ટ્રી થાય છે શુક્રની. શુક્ર, જે ભોગ વિલાસ, પૈસા, સુખ સુવિધા અને આકર્ષણનો કારક છે. શુક્ર મકર રાશિને છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને અહીં જ બનવા જઈ રહ્યો છે એ રાજયોગ જેની રાહ તમારી કિસ્મતને હતી. કુંભ રાશિમાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે અને જેવા જ શુક્ર ત્યાં પ્રવેશ કરશે, રાહુ અને શુક્રની યુતિ બનશે. મિત્રો, આ કોઈ સાધારણ યુતિ નથી. આ માયા અને મોહનું મિલન છે. આ ભોગ અને ભ્રમનો સંગમ છે. આ એ સ્થિતિ છે જ્યાં માણસ શૂન્યથી શિખર સુધી પહોંચી શકે છે. અને સૌથી ખતરનાક, સૌથી શક્તિશાળી વાત એ છે કે આ યુતિ તમારા ભાગ્ય સ્થાનને એક્ટિવેટ કરશે. જે ભાગ્ય અત્યાર સુધી તમને દગો દઈ રહ્યું હતું, એ જ ભાગ્ય હવે તમારા માટે રસ્તા ખોલશે. અચાનક મોકા મળશે, અચાનક પૈસાના સ્ત્રોત ખુલશે, અચાનક વિદેશથી જોડાયેલી વસ્તુઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે. જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે, જે વારંવાર પડીને બેઠા થયા છે, જે હાર માનવાની નજીક પહોંચી ગયા હતા, તેમના માટે આ 64 દિવસ જીવન બદલનારા સાબિત થશે. પરંતુ અહીં એક વાત બહુ ઊંડાણપૂર્વક સમજી લો કે આ સમય જેટલો શક્તિશાળી છે તેટલો જ સંવેદનશીલ પણ છે. રાહુ અને શુક્રની યુતિ તમને ઊંચાઈ પણ આપી શકે છે, અને જો તમે ખોટો નિર્ણય લીધો તો તમને ભ્રમમાં પણ નાખી શકે છે. એટલા માટે દરેક નિર્ણય બહુ વિચારી સમજીને લેવો પડશે. મિત્રો, આ સમય તમને એ આપવાનો છે જેના માટે તમે વર્ષો સુધી રાહ જોઈ છે. બસ ફરક એટલો છે કે આ વખતે મોકો તમારા દરવાજે આવશે અને તમારે તેને ઓળખવો પડશે. કારણ કે દરેકના ઘરે ભગવાન નથી આવતા, પરંતુ જ્યારે આવે છે
ત્યારે જિંદગી હંમેશા માટે બદલાઈ જાય છે. અને મિથુન રાશિવાળાઓ તૈયાર થઈ જાઓ, કારણ કે આ વખતે તમારા ઘરે ફક્ત કિસ્મત નહીં, ખુદ સમય દસ્તક દેવાનો છે. હવે આગળ સમજો. રાહુ સીધો નથી ચાલતો, તે દિમાગથી રમે છે. તે સામેથી નહીં, અંદરથી વાર કરે છે. અને સૌથી મોટી વાત, રાહુ ક્યારેય પણ એકલો પૂર્ણ નથી હોતો. મિત્રો, રાહુ પાસે શક્તિ છે, પરંતુ દિશા નથી. અને દિશા તેને મળે છે બુદ્ધિથી, જ્ઞાનથી અને સૌથી વધારે શુક્રથી. કારણ કે રાહુએ પણ પોતાની વિદ્યા બુદ્ધથી બુદ્ધિ અને ગુરુથી જ્ઞાન લઈને જ પ્રાપ્ત કરી છે. પરંતુ જ્યારે વાત આવે છે ભોગ, માયા, આકર્ષણ અને ભૌતિક સુખોની, તો ત્યાં એક જ ગ્રહ સર્વોપરી છે, શુક્ર. શુક્ર દાનવોના આચાર્ય, અસુરોના ગુરુ, એ શક્તિ જે માયાને હકીકતમાં બદલી દે છે. અને આ જ કારણ છે કે રાહુ માટે સૌથી મોટો સાથી, સૌથી મોટો પાવર બૂસ્ટર શુક્ર જ હોય છે. હવે જરા આ રહસ્યને સમજો. જ્યારે રાહુ અને કેતુ સામસામે હોય છે, જ્યારે તેમની વચ્ચે ઉર્જાનો ટકરાવ થાય છે, તો એ જ ઉર્જાથી શુક્રની શક્તિ હજુ પણ વધારે સક્રિય થઈ જાય છે. એટલે કે જ્યાં રાહુ ભ્રમ આપે છે, ત્યાં જ શુક્ર એ ભ્રમને સાચો બનાવી શકે છે. અને હવે તમારી કુંડળીમાં ઠીક આવું જ થવા જઈ રહ્યું છે. 2 માર્ચ 2026 લઈને 28 એપ્રિલ 2026 સુધી રાહુ અને શુક્રની યુતિ તમારા ભાગ્ય સ્થાનમાં બનવા જઈ રહી છે. અને 19 માર્ચ પછી આ યુતિ પૂરી રીતે એક્ટિવેટ થઈ જશે. મિત્રો, આ સમય સાધારણ નથી. આ એ સમય છે જ્યારે ભાગ્ય તમારી મહેનતની આગળ ઝૂકવાનું છે. તમે વારંવાર કોશિશ કરી, વારંવાર મહેનત કરી, વારંવાર સંઘર્ષ કર્યો, પરંતુ દર વખતે કંઈ ને કંઈ અધૂરું રહી ગયું. ક્યારે રિઝલ્ટ ન મળ્યું, ક્યારે ઉમ્મીદથી ઓછું મળ્યું અને ક્યારે આખરી સમય પર બધું હાથમાંથી નીકળી ગયું. અને આ જ કારણ છે કે અંદર ક્યાંક ને ક્યાંક તમે થાકી ચૂક્યા હતા. પરંતુ હવે જે થવા જઈ રહ્યું છે તે તમારી મેન્ટલ સ્ટેટ પણ બદલી દેશે. કારણ કે જ્યારે ભાગ્ય સાથ આપે છે, ત્યારે એ જ મહેનત જે પહેલાં બેકાર લાગતી હતી, તે અચાનક સોનું બની જાય છે. માર્ચથી એપ્રિલ સુધી કામ પોતાની મેળે બનશે. જ્યાં પહેલાં 10 દરવાજા બંધ થતા હતા, હવે એક સાથે 5 દરવાજા ખુલશે. દેશ વિદેશથી જોડાયેલા મોકા આવશે, યાત્રાઓ થશે. અને ફક્ત ફરવું નહીં, પરંતુ શીખવું હશે. તમારી અંદર એક નવો જ્ઞાન, એક નવી સમજ, એક નવી સોચ પેદા થશે. જે લોકો ટેકનોલોજીમાં છે, એન્જિનિયરિંગમાં છે, રિસર્ચમાં છે કે કોઈ નવો આવિષ્કાર કરવા માંગે છે, તેમના માટે આ સમય બ્રેકથ્રુ લઈને આવશે. જે લોકો ઓનલાઈન કામ કરે છે, ઇન્ટરનેટથી જોડાયેલા છે, સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ કે વિદેશથી જોડાયેલા કામ, તેમના માટે આ સમય સીધો ગ્રોથ મોડમાં નાખી દેશે. નોકરી શોધી રહ્યા છો, સરકારી કે પ્રાઇવેટ? મિત્રો, અહીં રિજેક્શન ખતમ થશે અને સિલેક્શન શરૂ થશે. વેપારી ભાઈઓ માટે માર્ચ એપ્રિલ આ ફક્ત મહિના નથી, આ રિકવરી પ્લસ પ્રોફિટનું કોમ્બિનેશન છે. વેડિંગ સિઝન, માર્કેટની રોનક અને રાહુ શુક્રની યુતિ. કાપડ, સજાવટ, બ્યુટી, કોસ્મેટિક્સ, ઇવેન્ટ, સિંગિંગ, ડાન્સિંગ, આર્ટ, દરેક એ ફિલ્ડમાં જ્યાં ગ્લેમર છે, ત્યાં પૈસા તેજીથી ઘૂમશે. તમારો પરાક્રમ વધશે. તમારા નાના ભાઈ બહેનોના જીવનમાં લગ્ન, સગાઈ, રિશ્તા કે મોટી ખુશખબરી આવી શકે છે. અને હવે બીજો અધ્યાય શરૂ થાય છે. 2 માર્ચ 2026 પૂરો માર્ચ અને એપ્રિલ અહીં બને છે શનિ અને શુક્રની યુતિ. મિત્રો, આ યુતિ સીધો લક્ષ્મી યોગ બનાવે છે. અને આ યોગ 20 માર્ચ પછી પૂરી રીતે એક્ટિવેટ થઈ જશે તમારા કર્મસ્થાનમાં. મતલબ, હવે ફક્ત કિસ્મત નહીં, તમારા કર્મ પણ તમને ઊંચાઈ પર લઈ જશે. જે લોકો લોખંડ, કોલસો, ટ્રાન્સપોર્ટ, બિલ્ડિંગ મટીરિયલ, પ્રોપર્ટી, વાહન, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ આનાથી જોડાયેલા છે, તેમનો ગ્રાફ સીધો ઉપર જશે. જૂનો સ્ટોક જે રોકાયેલો હતો તે નીકળી જશે, નવો માલ તેજીથી વેચાશે. જેમણે 2025માં નુકસાન વેઠ્યું, તેમના માટે આ સમય ભરપાઈનો છે. જોબ નહોતી મળી રહી, હવે મળશે. અને ફક્ત જોબ નહીં, સારા લેવલની જોબ. રિટાયરમેન્ટની નજીક છો તો ફંડ, બોનસ, પૈસા અચાનક તમારા હાથમાં આવશે. મિત્રો, આ એ જ સમય છે જ્યારે મહેનત અને ભાગ્ય એક જ દિશામાં કામ કરે છે. અને જ્યારે એવું થાય છે, ત્યારે માણસને રોકવો અશક્ય બની જાય છે. પરંતુ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, અને દરેક શક્તિશાળી સમય પોતાની સાથે એક પરીક્ષા પણ લાવે છે. હવે જે હું કહેવા જઈ રહી છું તેને બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ એ જ જગ્યા છે જ્યાં લોકો સૌથી વધારે ભૂલ કરે છે.
અને એ જ ભૂલ પૂરી જિંદગીની મહેનત પર પાણી ફેરવી દે છે. 22 માર્ચ 2026 લઈને 28 એપ્રિલ 2026 સુધી જ્યારે રાહુ અને શુક્રની યુતિ બનશે ત્યારે આ ફક્ત ધન, સફળતા અને અવસર જ નહીં લાવે, આ સચ્ચાઈ પણ સામે લાવશે. મિત્રો, રાહુ છુપાવે છે, પરંતુ જ્યારે ઉજાગર કરે છે ત્યારે ચેતવણી વગર કરે છે. અને શુક્ર, જે પ્રેમ, આકર્ષણ અને સંબંધોનો કારક છે, જ્યારે આ બંને મળે છે ત્યારે માણસનું દિલ તેની સૌથી મોટી તાકાત પણ બની શકે છે અને સૌથી મોટી નબળાઈ પણ. યાદ રાખો, મકાન, દુકાન, કોઠી, બંગલો બનાવવામાં વર્ષો લાગી જાય છે. ઈંટ જોડવી પડે છે, પરસેવો વહાવવો પડે છે, સમય, પૈસા, મહેનત બધું જ લાગે છે, પરંતુ તેને તોડવામાં ફક્ત 2 મિનિટ લાગે છે. ઠીક તેવી જ રીતે ઇજ્જત, ગુડવિલ, નામ, આ બધું બનાવવામાં જિંદગી નીકળી જાય છે અને ખરાબ થવામાં બસ એક ભૂલ કાફી હોય છે. એટલા માટે મારા મિથુન રાશિવાળા ભાઈ બહેન, મારી માતાઓ, મારી યુવા શક્તિ અને મારા પ્રિય વડીલો, થોડુંક ધ્યાન રાખજો, કારણ કે આ સમયે તમારું કામ, ધંધો, નોકરી બધું જ સેટ થવાનું છે. વિદેશ યાત્રાઓ થશે, સપના પૂરા થશે, અધૂરા કામ પૂરા થશે. પરંતુ જો તમે દિલની બાબતમાં જરા પણ બેદરકારી રાખી તો એ જ વસ્તુ તમારી સૌથી મોટી પરેશાની બની શકે છે. જો તમે મેરિડ છો અને ક્યાંક કોઈ એક્સ્ટ્રા રિલેશન, કોઈ છુપાયેલો સંબંધ, કોઈ ગુપ્ત ઇશ્ક ચાલી રહ્યો છે તો સાવધાન થઈ જાઓ, કારણ કે આ સમય તેને સમાજની સામે લાવી શકે છે. અને જ્યારે સચ્ચાઈ સામે આવે છે ત્યારે ફક્ત એક સંબંધ નથી તૂટતો, ઘર તૂટે છે, વિશ્વાસ તૂટે છે, શાંતિ ખતમ થઈ જાય છે, પતિ પત્ની વચ્ચે લડાઈ, ઝઘડા, ક્લેશ, તણાવ, આ બધું વધી શકે છે. અને જો તમે અનમેરિડ છો અને કોઈ પ્રેમ સંબંધમાં છો તો પણ થોડા સંભાળીને ચાલો. ઇશ્ક કરવો ખોટો નથી, પરંતુ સમાજની મર્યાદાઓની વિરુદ્ધ જઈને કે વગર સમજે પારખીએ કોઈ સંબંધમાં પડી જવું આગળ જઈને દગો બની શકે છે. કાં તો તમને પાર્ટનર દગો દઈ શકે છે અથવા તો તમે પોતે કોઈને દગો દઈ બેસશો અને તેનું પરિણામ બહુ ભારે હોઈ શકે છે. જો તમે સગાઈ, રોકા, સગાઈ કે લગ્નની તૈયારીમાં છો તો મારી એક વાત ગાંઠે બાંધી લો, તપાસ જરૂર કરો. કુંડળી મિલાવો, વ્યક્તિને સમજો, તેનો સ્વભાવ, તેનો અતીત બધું જ જુઓ, કારણ કે બહારથી જે સંબંધ પરફેક્ટ દેખાય છે અંદરથી તે એટલો જ ખતરનાક પણ હોઈ શકે છે. મિત્રો, આ સમય તમને 2 રસ્તા આપશે. એક રસ્તો તરક્કી, પૈસા, સફળતા અને ઊંચાઈનો. બીજો રસ્તો ભ્રમ, દગો અને સંબંધોના તૂટવાનો. હવે આ તમારા પર છે કે તમે કયા રસ્તાને પસંદ કરો છો. જો તમે ફક્ત થોડીક સાવધાની રાખી લીધી તો બાકી જે રાજયોગ બની રહ્યા છે, જે લક્ષ્મી યોગ બની રહ્યો છે, જે કર્મનું ફળ મળવાનું છે તે તમને એ બધું આપશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. દરેક એ માણસ જે દુઃખી છે, પરેશાન છે, દેવામાં ડૂબેલો છે, જેણે 2025માં નુકસાન વેઠ્યું, તે બધાની ભરપાઈ આ 64 દિવસોમાં થઈ શકે છે. જૂનો સ્ટોક નીકળશે, બિઝનેસ વધશે, નોકરી મળશે, ઇન્કમ વધશે અને જિંદગી સોનાની જેમ ચમકવા લાગશે. પરંતુ બસ એક શરત છે, સાવધાની, કારણ કે આ 64 દિવસ ફક્ત કિસ્મત નહીં બદલે, તે તમારી પરખ પણ કરશે. યાદ રાખો, કીડીના ઘરે ભગવાન ત્યારે જ આવે છે જ્યારે તેના કર્મ તૈયાર હોય છે. અને જ્યારે સુદામાના ઘરે કૃષ્ણ આવ્યા હતા તો તે ફક્ત મળવા નહોતા આવ્યા, તે તેની ગરીબીને ઇતિહાસ બનાવવા આવ્યા હતા. ઠીક તેવી જ રીતે આ સમય તમને ઝૂંપડીથી મહેલ સુધી લઈ જઈ શકે છે. રાહુ, કેતુ, શનિ અને શુક્ર, આ ચારે મળીને તમારા જીવનની દિશા બદલી શકે છે. બસ તમારે લગનથી કામ કરવાનું છે, ઈમાનદારીથી આગળ વધવાનું છે અને પોતાના રસ્તા પરથી ભટકવાનું નથી. ઈશ્વરમાં વિશ્વાસ રાખો, શ્રી મહાકાલનું સ્મરણ કરો અને પોતાના કર્મ પર ધ્યાન આપો. ટેન્શન લેવાની જરૂર નથી, બસ જે સાવધાની મેં બતાવી છે તેને ધ્યાનમાં રાખો. બાકી દરેક ક્ષેત્રમાં જીત તમારી હશે. તમે ઉભરશો, તમે ચમકશો અને આ વખતે તમે ફક્ત સફળ નહીં થાઓ, તમે સલ્તનતના સુલતાન બનશો. ખુશ રહો, આબાદ રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી વિડીયોને હાઈપ જરૂર કરજો. અને જો મારા જીવનમાં પ્યાર, સફળતા અને આશીર્વાદ હંમેશા બનેલા રહે એવી જ મારી કામના છે. ધન્યવાદ.